જય અંબે મિત્રો, આપણે માર્જિનલ કોસ્ટિંગમાં હવે આગળ આજે લેક્ચર 5માં નવું શીખીશું. હવે આમાં દાખલા નંબર 10 પાના નંબર 235 પર માર્જિનલ કોસ્ટિંગ દાખલા નંબર 10. નામ છે સૌરાષ્ટ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે 2013માં. સૌરાષ્ટ્ર ગુજરાત યુનિવર્સિટી 2013માં પૂછાયેલો સમજે. ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ ફાઇન્ડ આઉટ ધ સેલિંગ પ્રાઇસ પર યુનિટ. આપણે શું શોધવાનું છે? સેલિંગ પ્રાઇસ પર યુનિટ. ઇફ ધ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ટુ બી બ્રોટ ડાઉન ટુ 10,000. જો 10,000 બ્રેક ઇવન પોઈન્ટ હોય તો સેલિંગ પ્રાઇસ શોધવાની છે. તો મિત્રો તમને ખબર છે કે આપણે સૂત્ર કયું વાપરવું પડશે? તો બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર વાપરીએ. ધારો કે તો બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા હતી ફિક્સ ઓવરહેડ. બ્રેક ઇવન પોઈન્ટ આપી દીધો કેટલો છે? બ્રેક ઇવન પોઈન્ટ જો 10,000 યુનિટ્સ હોય તો સેલિંગ પ્રાઇસ શોધો. તો બ્રેક ઇવન પોઈન્ટ રૂપીઝમાં યુનિટ્સમાં શોધવા તો ભાગ્યા શું કરતા હતા? કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ભાગ્યા શું કરતા હતા? કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ચલો, દાખલામાં ફિક્સ કોસ્ટ કેટલી આપી છે આપણને તે જોઈએ અહીંયા. તો આ દાખલામાં ફિક્સ કોસ્ટ છે 3 લાખ રૂપિયા, સેલિંગ પ્રાઇસ છે 120 રૂપિયા અને વેરિયેબલ કોસ્ટ છે 96 રૂપિયા. બ્રેક ઇવન પોઈન્ટ કેટલા યુનિટ્સ આપ્યા છે? 10,000 યુનિટ્સ. તો જવાબ જો અહીંયા લખું હું 10,000 યુનિટ્સ બરાબર. તો ભાગ્યા કન્ટ્રીબ્યુશન પર યુનિટ કરું. દાખલામાં ફિક્સ કોસ્ટ કેટલી આપી છે? 3 લાખ. હવે કન્ટ્રીબ્યુશન પર યુનિટની ફોર્મ્યુલા શું હતી? સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. સેલિંગ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ કોસ્ટ. ચલો, તો શું થશે? 10,000 યુનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 3 lakhs ડિવાઈડ બાય સેલિંગ પ્રાઇસ કેટલી આપી છે દાખલામાં? આ 120 આપી છે, પણ આ જૂની સેલિંગ પ્રાઇસ છે. આપણે નવી સેલિંગ પ્રાઇસ શોધવાની. તો સેલિંગ પ્રાઇસ આપણે શોધવાની છે એટલે એસ એમને એમ રાખીશું. આ સેલિંગ પ્રાઇસ આપણે એટલા માટે નથી લેતા કે આ સેલિંગ પ્રાઇસ 10,000 યુનિટ્સ આવતા નથી. બ્રેક ઇવન પણ 10,000 યુનિટ્સ આવતો નથી 120ની સેલિંગ પ્રાઇસ. એણે એવું કહ્યું છે કે 10,000 યુનિટ્સ જો મારે વેચવા હોય, બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ટુ બી બ્રોટ ડાઉન ટુ 10. જો બ્રેક ઇવન પોઈન્ટ ઘટીને 10,000 યુનિટ્સ થઈ જાય તો નવી સેલિંગ પ્રાઇસ શોધો. તો સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ કેટલી આપી છે? 96 રૂપિયા બરાબર. હવે આને લઈ લઈએ આ બાજુ. તો આ થશે એસ માઇનસ 96 બરાબર 3 લાખ ભાગ્યા 10,000 યુનિટ્સ. ચલો, તો એસ માઇનસ 96 બરાબર આ ભાગાકારમાં જાય તો અહીંયા 30 રૂપિયા. 96 પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો 30 વત્તા 96 તો એસ બરાબર 126 રૂપિયા. તો સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી થઈ જાય? 126 રૂપિયા. ફરીથી તમને કહી દઉં, સપોઝ ઓરમાં કશું ના આપ્યું તો મેં તમને કહ્યું પેલું ટેબલ બનાવતા આવડવું જોઈએ. સેલ્સ લખતા હતા આપણે અહીંયા. આપણે શું શોધવાની છે? સેલિંગ પ્રાઇસ શોધવાની. શું કહ્યું છે એને? કે જો તમારા યુનિટ્સ 10,000 હોય બ્રેક ઇવન પોઈન્ટના તો સેલિંગ પ્રાઇસ શોધો. તો તમને ખબર માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઓર લોસ. અહીંયા પ્રોફિટ લોસ હોય નહીં, કારણ કે બ્રેક ઇવન પોઈન્ટ નો પ્રોફિટ નો લોસ. ફિક્સ કોસ્ટ કેટલી આપી છે? 3 લાખ બરાબર. તો કન્ટ્રીબ્યુશન બી કેટલું થાય? 3 લાખ. તો 3 લાખ ભાગ્યા 10,000 એટલે અહીંયા 30 થાય. વેરિયેબલ કોસ્ટ દાખલામાં કેટલી આપી? 96. તો રિવર્સમાં જાઓ તો 126. આ રીતે બી થઈ શકે. ક્લિયર? આ જે સેલિંગ પ્રાઇસ અંદર આપી છે આપણે સેલિંગ પ્રાઇસ શોધવાની છે. તો આ જે સેલિંગ પ્રાઇસ આપી છે સમની માહિતી છે. તો એ એવું કહેવા માંગે છે કે જો તમારો બ્રેક ઇવન પોઈન્ટ એટલે બ્રેક ઇવન પોઈન્ટ કદાચ 12,000 13,000 યુનિટ્સ હોય અત્યારે બરાબર, તો હવે એ ઘટીને 10,000 યુનિટ્સ જો થઈ જાય ઘટીને તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય? તો આપણે વિચાર કરીએ જો બ્રેક ઇવન પોઈન્ટ 10,000 યુનિટ્સ થઈ જાય તો સેલિંગ પ્રાઇસ નવી સેલિંગ પ્રાઇસ કેટલી થાય? તો 10,000 બરાબર 3 લાખ ભાગ્યા સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ દાખલામાં એની એજ રહે બરાબર. ગમે તે લેવલે વેરિયેબલ કોસ્ટ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી એની એજ લેવી પડે. તો એના ઉપરથી આપણે ગણતરી કરી તો સેલિંગ પ્રાઇસ કેટલી આવશે? અહીંયા આગળ 126 રૂપીસ. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. આગળ મિત્રો આપણે લઈએ સમ નંબર 31 એક્સરસાઇઝમાં
સમ નંબર 31 રાજશ્રી કંપની સાઉથ ગુજરાત યુનિવર્સિટી 2008 સાઉથ ગુજરાત યુનિવર્સિટી 2008 ચલો શું કહે છે ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ ઓપ્ટેન ફ્રોમ રાજશ્રી કંપની પાસેથી નીચેની માહિતી મળી છે. પીવી રેશિયો કેટલો છે 50% અને પ્રોફિટ કેટલું છે 2 લાખ. કેલ્ક્યુલેટ ધ ફોલોઈંગ. શું શોધવાનું કહ્યું? પહેલું પ્રેઝન્ટ સેલ્સ. અત્યારે સેલ્સ કેટલું હશે? તો તમને પ્રોફિટ તો દાખલામાં આપી દીધો છે, તો આપણે પેલું ટેબલ બનાવી શકીએ, પર્ટિક્યુલર્સ પર યુનિટ અને ટોટલ. કોઈ દાખલામાં કશી ખબર ના પડે તો આપણે આ ટેબલ બનાવીને દાખલો કરી શકીએ છીએ અને સોલ્વ કરી શકીએ છીએ. આ યાદ રાખવાનું. તો પ્રેઝન્ટ સેલ્સ શોધવું છે તો અત્યારે જે નફો થાય છે એ સમયે સેલ્સ કેટલું હશે એ આપણે ગણતરી કરીને આપવાનું છે. રાઈટ? તો ટેબલ બની ગયું. ટેબલમાં આપણે અહીંયા શું લખતા હતા? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે શું આવશે? કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ ઓવરહેડ એટલે શું આવશે? પ્રોફિટ અથવા લોસ. ક્લિયર મિત્રો? ચલો શું કહ્યું છે? પ્રેઝન્ટ સેલ્સ શોધવાનું કહ્યું છે, બ્રેક ઇવન સેલ્સ બી શોધવાનું છે. હા, બ્રેક ઇવન સેલ્સ વેન માર્જિન ઓફ સેફ્ટી ઇઝ 80%. જો માર્જિન ઓફ સેફ્ટી 80% હોય તો બ્રેક ઇવન સેલ્સ કેટલું થાય? નો પ્રોબ્લેમ. ચલો સૌથી પહેલાં પ્રોફિટ કેટલો આપે છે? 2 લાખ. બરાબર. પીવી રેશિયો કેટલો આપે છે? 50%. તો તમને ખબર, જો આ 50% હોય તો આ બી કેટલું થાય? 50%. અને આ કેટલું હોય? 100%. બરાબર. તો ચલો પ્રેઝન્ટ સેલ્સની સૌથી પહેલાં આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે માર્જિન ઓફ સેફ્ટી કેટલી આપી છે? 80% સેલ્સના આપ્યા છે. તો માર્જિન ઓફ સેફ્ટીની ફોર્મ્યુલા શું હતી? આમ શોધવા જઈએ તો માર્જિન ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ડિવાઈડ બાય પીવી રેશિયો. રાઈટ? પ્રોફિટ ડિવાઈડ બાય પીવી રેશિયો. ચલો પ્રોફિટ અત્યારનો કેટલો છે? 2 લાખ. ડિવાઈડ બાય પીવી રેશિયો કેટલો છે? 50%. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલા રૂપિયા થઈ? 4 લાખ રૂપિયા થઈ. આ થઈ ગઈ માર્જિન ઓફ સેફ્ટી. તો તમને ખબર છે કે સેલ્સ, બ્રેક ઇવન પોઈન્ટ અને માર્જિન ઓફ સેફ્ટી. તો અહીંયા દાખલામાં શું કહ્યું છે? બ્રેક ઇવન સેલ્સ વેન માર્જિન ઓફ સેફ્ટી ઇઝ 80% ઓફ સેલ્સ. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી છે? 80%. રાઈટ? તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલો હોય? 20% અને સેલ્સ કેટલું હોય? 100%. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી મળી આપણને? 4 લાખ. તો આના પરથી સેલ્સ શોધી શકાય. ધેરફોર પ્રેઝન્ટ સેલ્સ શોધી શકાય કે ભાઈ 80% માર્જિન ઓફ સેફ્ટી છે તો સેલ્સ કેટલું હોય? 100 હોય. તો 4 લાખ હોય તો સેલ્સ કેટલું થાય? તો 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80. તો 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80 તો આન્સર શું આવશે તમારો? 5 લાખ. તો પ્રેઝન્ટ સેલ્સ અત્યારે કેટલું હશે? 5 લાખ. પ્રેઝન્ટ સેલ્સ અત્યારે કેટલું હશે? 5 લાખ. વેરિયેબલ કોસ્ટ 5 લાખના 50% એટલે કેટલું હશે? 2.5 લાખ. એટલે અહીંયા બી કેટલા આવશે? 2.5 લાખ. તો ફિક્સ કોસ્ટ કેટલી હશે દાખલામાં? 50,000. ક્લિયર? આ રીતે સોલ્યુશન આવે. ક્લિયર? એને શું કીધું? પ્રેઝન્ટ સેલ્સ એન્ડ બ્રેક ઇવન સેલ્સ. બ્રેક ઇવન સેલ્સ બી શોધવાનું છે. ધેરફોર બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 20% છે. તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલું છે? 20%. અને માર્જિન ઓફ સેફ્ટી કેટલી છે? 80%. તો આ 4 લાખ છે તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલું થશે? 1 લાખ. રાઈટ? અથવા જો જોવું હોય તમારે તો ફિક્સ કોસ્ટ આપણને કેટલી મળી? સમમાં 50,000 ભાગ્યા પીવી રેશિયો 50%. તો બી 1 લાખ થઈ જાય. સૂત્ર પ્રમાણે બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય પીવી રેશિયો. તો 50,000 ભાગ્યા 50% એટલે બી શું થશે? 1 લાખ રૂપિયા. ક્લિયર? હવે આગળ સેકન્ડ પોઈન્ટમાં શું કહે છે? ફાઇન્ડ આઉટ બ્રેક ઇવન પોઈન્ટ. એટલે હવે ફરીથી આપણે બ્રેક ઇવન પોઈન્ટ શોધવાનો છે. પીવી રેશિયો બી શોધવાનો, પ્રોફિટ વોલ્યુમ રેશિયો બી શોધવાનો છે.
પણ કઈ કન્ડિશનમાં? ઇફ ધ સેલિંગ પ્રાઇસ ઇઝ ઇન્ક્રીઝ બાય 20%, સેલિંગ પ્રાઇસ 20% વધે, તો તમને ખબર છે આપણે જે બી વસ્તુમાં ચેન્જીસ થતા હતા પહેલાં એ લખી નાખતા હતા. તો ન્યૂ સેલિંગ પ્રાઇસ, તો જે જૂની હોય દાખલામાં આપેલી એમાં 20%નો શું કરવાનો છે? વધારો. તો આની પહેલાં આપણે જોયું તો અહીંયા આગળ દાખલામાં સેલિંગ પ્રાઇસ આપી નથી. સો વી એઝ્યુમ ધેટ કે ધારો કે સેલિંગ પ્રાઇસ કેટલી હોય? 100 રૂપિયા. તો અહીંયા આ કેટલા થાય? 50%, એટલે 50 રૂપિયા થાય, અને કન્ટ્રીબ્યુશન બી 50% એટલે 50 રૂપિયા થાય. તો સેલિંગ પ્રાઇસ કેટલી છે? 100, અને વેરિયેબલ કોસ્ટ કેટલી છે? 50. આ આપણી ધારેલી છે. તો હવે એમાં આપણે ચેન્જીસ આપીશું. તો સેલિંગ પ્રાઇસ કેટલી થશે? તો સેલિંગ પ્રાઇસ 100 રૂપિયા ધારીએ આપણે. એમાં શું કરવાનું છે? તો ઇન્ક્રીઝ બાય 20%, 20%નો વધારો થાય. તો 20% ઇન્ક્રીઝ એટલે કેટલી થશે? 120 રૂપિયા. ક્લિયર? વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ બાય 60%, વેરિયેબલ કોસ્ટ તો એ બી બદલાય છે. તો ન્યૂ વેરિયેબલ કોસ્ટ કેટલી હતી? 50 આપણે ધારી હતી, વત્તા 60%નો વધારો, 5 6 30 એટલે 80 રૂપીસ થશે. હવે તમને ખબર કે વેરિયેબલ કોસ્ટ અને સેલિંગ પ્રાઇસ બંને બદલાય, તો બંનેમાંથી કોઈ એક વસ્તુ બી બદલાય તો કન્ટ્રીબ્યુશન ઓટોમેટિકલી શું થઈ જાય? ચેન્જ થઈ જાય. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું થઈ ગયું? 40 રૂપિયા. જે ગઈ વખતે કેટલું હતું? 100 50 50 હતું, રાઈટ? તો એ હવે કેટલું થઈ ગયું? 120 80 અને 40. પછી શું કહે? ફિક્સ કોસ્ટ આર ઓલ્સો ઇન્ક્રીઝ બાય 20%. તો ન્યૂ ફિક્સ કોસ્ટ, ન્યૂ ફિક્સ ઓવરહેડ. ચલો, ફિક્સ ઓવરહેડ કેટલા આપ્યા હતા દાખલામાં? 50,000 હતા, સમમાં 50,000. તો હવે એમાં ચેન્જીસ કરીએ આપણે. તો ન્યૂ ફિક્સ કોસ્ટ કેટલી આપી છે? ફિક્સ કોસ્ટ આર ઇન્ક્રીઝ બાય 20%. તો 50,000 આપેલા છે, એમાં 20% ઇન્ક્રીઝ કરીએ તો હવે કેટલી થશે? 60,000 રૂપીસ. બરાબર? ક્લિયર? એન્ડ ઓલ્સો કેલ્ક્યુલેટ ધ રિક્વાયર્ડ સેલ્સ ટુ ગેટ 50% મોર પ્રોફિટ દેન ધ પ્રેઝન્ટ પ્રોફિટ. તો 3 વસ્તુ શોધવાની છે. એક તો ફાઇન્ડ આઉટ બ્રેક ઇવન પોઈન્ટ અને પીવી રેશિયો, અને પછી એવું કહે છે ત્રીજી વસ્તુમાં એન્ડ ઓલ્સો કેલ્ક્યુલેટ ધ રિક્વાયર્ડ સેલ્સ, અને રિક્વાયર્ડ સેલ્સ શોધવાનું છે જો 50% મોર પ્રોફિટ દેન ધ પ્રેઝન્ટ પ્રોફિટ. અત્યારે જે નફો છે એના કરતાં 50% વધારે નફો કરવો હોય તો રિક્વાયર્ડ સેલ્સ બી શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે બ્રેક ઇવન પોઈન્ટ અને પીવી રેશિયોની ગણતરી કરીએ. તો પીવી રેશિયોનું સૂત્ર તમને ખબર છે કે પીવી રેશિયોનું સૂત્ર શું છે? તો કન્ટ્રીબ્યુશન ડિવાઈડ બાય સેલ્સ ઇન્ટુ 100. તો અહીંયા નવું લેવાનું. કયું લેવાનું? નવું. દાખલામાં જે જૂનું આપ્યું હતું એ લેવાનું નહીં, નવું લઈશું. અહીંયા કયું લઈશું? નવું. તો નવું સેલિંગ પ્રાઇસ કેટલી છે? 120. નવી વેરિયેબલ કોસ્ટ કેટલી હતી? 80. એટલે કન્ટ્રીબ્યુશન કેટલું આવ્યું હતું? 40. તો કન્ટ્રીબ્યુશન 40 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે અહીંયા આગળ પીવી રેશિયો આવશે 33.33. ચલો, એના પછી એને શું કહું છે કે બ્રેક ઇવન પોઈન્ટ શોધો. તો બ્રેક ઇવન પોઈન્ટની ફોર્મ્યુલા શું છે? ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય પીવી રેશિયો. ચલો, ફિક્સ ઓવરહેડ તો નવા લેવાના 60,000, બરાબર, અને પીવી રેશિયો આપણે શોધ્યો છે 33.33%. તો 60,000 ભાગ્યા, હવે તમારા મિત્રો કેલ્ક્યુલેટરમાં જ્યારે તમે બી આ જે કરો ને તો 3 છે તો છેક સુધી લેવાનું. તો 60,000 ભાગ્યા 33.3333 છેક સુધી કરવાનું, જેથી કરીને તમને એક્યુરેટ આન્સર આવશે, પરફેક્ટ આન્સર આવશે. જો તમે 33.33 કરીને જવાબ શોધશો તો ભૂલ થશે અને આન્સર થોડોક અલગ આવશે. એટલે મહેરબાની કરીને તમે પૂરી ડિજિટ લેજો. પાછળની બધા આંકડા કેવા લેવાના? પૂરેપૂરા લેવાના, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો અહીંયા આગળ બ્રેક ઇવન પોઈન્ટ આવશે 1,80,000 રૂપિયા. ક્લિયર? તો એને જે માગ્યું હતું બ્રેક ઇવન પોઈન્ટ અને પીવી રેશિયો તો આપણે શોધી કાઢ્યું. હવે શું કહ્યું હતું? રિક્વાયર્ડ સેલ્સ. શું કહે છે હોય? રિક્વાયર્ડ સેલ્સ ટુ અર્ન 50% more profit than the present profit. 50% more profit than present profit. તો અત્યારે જે નફો થાય છે એના કરતાં જો 50% વધારે નફો કરવો હોય તો રિક્વાયર્ડ સેલ્સ શોધો. તો અત્યારે કેટલો પ્રોફિટ હતો? તો પ્રેઝન્ટ પ્રોફિટ આપણે દાખલાની શરૂઆતમાં શોધો. તો પ્રેઝન્ટ પ્રોફિટ કેટલો છે આપણો? 2 લાખ રૂપિયા. એમાં 50%નો વધારો કરો. તો ચલો, ન્યૂ પ્રોફિટ તો 2 લાખ વત્તા 50%નો વધારો, એટલે હવે આપણે કેટલો પ્રોફિટ જોઈએ છે? 3 લાખ ટોટલ. બરાબર? તો આ 3 લાખનો જો આપણે પ્રોફિટ કરવો હોય તો તમારું સેલ્સ કેટલું થાય? તો રિક્વાયર્ડ સેલ્સની ફોર્મ્યુલા શું હતી આપણી દાખલામાં? ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ
ડિવાઈડ બાય પીવી રેશિયો. ચલો ફિક્સ ઓવરહેડ દાખલામાં કેટલા હતા તો કયા લેવાના તો આ સમ માટે નવા લેવાના હા ન્યૂ. આજુ આ પોઈન્ટ આપણો ક્લિયર થયો નથી. આ સેકન્ડ નંબરનો જ પોઈન્ટ ચાલે છે. એમાં આપણે 3 વસ્તુ શોધવાની છે પીવી રેશિયો, બ્રેક ઇવન પોઈન્ટ અને રિક્વાયર્ડ સેલ્સ. તો આ રિક્વાયર્ડ સેલ્સ માટે આપણે જે લેવાના છે એ કયા લેવાના છે તો ન્યૂ. તો ફિક્સ કોસ્ટ કેટલી છે નવી 60,000. પ્રોફિટ કેટલો કરવાનો છે 3 લાખ રાઈટ. અને ડિવાઈડ બાય પીવી રેશિયો કેટલો છે 33.333333 એટલે 3,60,000 ભાગ્યા આટલા તો 10,80,000 રૂપિયા. 10,80,000 રૂપિયા તમે આટલાનું સેલ્સ કરો 10,80,000 રૂપિયાનું તો તમને 3 લાખનું પ્રોફિટ થાય. ક્લિયર મિત્રો? ખબર પડી? તો ટોપિક વાઇઝ ટોપિકમાં જે ચેન્જીસ થાય એ પ્રમાણે આપણે કરવાનું. તો અહીંયા આગળ 3 વસ્તુ બદલાય ન્યૂ સેલિંગ પ્રાઇસ, ન્યૂ વેરિયેબલ કોસ્ટ અને ન્યૂ ફિક્સ ઓવરહેડ. અને તમને ખબર હોવી જોઈએ કે સેલિંગ પ્રાઇસ અને વેરિયેબલ કોસ્ટ બદલાય, બેમાંથી કોઈ એક વસ્તુ બી બદલાય તો કોન્ટ્રીબ્યુશન ઓટોમેટિકલી બદલાઈ જાય. અને અહીંયા રિક્વાયર્ડ સેલ્સ શોધવાનો તો 50%. તો પ્રેઝન્ટ પ્રોફિટ કેટલો તો 2 લાખ. તો 2 લાખના 50% વધારો તો કેટલા થાય 3 લાખ. હવે એ શોધવા માટે શું કરવું પડે તો રિક્વાયર્ડ સેલ્સ. તો ફિક્સ કોસ્ટ કઈ લેવાની નવી લેવાની આ પોઈન્ટવાળી બરાબર. નહીંતર પછી બધું જૂનું. બરાબર ક્લિયર? એના પછી આપણે ત્રીજો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ છે મિત્રો. ત્રીજા પોઈન્ટમાં એવું કહ્યું છે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો એન્ડ વોટ પર્સન્ટેજ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ વિલ ગો હાયર ઇફ ધ સેલિંગ પ્રાઇસ ઇઝ ડિક્રીઝ બાય 20%. તો જો પીવી રેશિયો શોધવાનું તો કહ્યું જ છે અને વોટ પર્સન્ટેજ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ વિલ ગો હાયર એટલે બ્રેક ઇવન પોઈન્ટ બી નવો બ્રેક ઇવન પોઈન્ટ કેટલો થાય તો દાખલામાં જૂનો બ્રેક ઇવન પોઈન્ટ તો આપણને ખબર છે. બ્રેક ઇવન પોઈન્ટ આપણે દાખલામાં આગળ શોધ્યો હતો કેટલો હતો 1 લાખ રૂપિયા. કેટલો હતો 1 લાખ. આગળ આપણે પહેલા પોઈન્ટમાં શોધ્યો હતો. હવે નવો બ્રેક ઇવન પોઈન્ટ આપણે શોધવાનો છે. જો ચેન્જીસ શું થાય છે તો શું ચેન્જીસ થાય છે તો નવી સેલિંગ પ્રાઇસ એમ કહે છે કે ડિક્રીઝ બાય 20%. તો ન્યૂ સેલિંગ પ્રાઇસ શેમાં ચેન્જીસ કઈ સેલિંગ પ્રાઇસમાં ચેન્જ કરવાનો તો જે બેઝ દાખલામાં આપી હતી ને એ. તો દાખલામાં સેલિંગ પ્રાઇસ આપેલી નથી એટલે આપણે ધાર્યું હતું કે 100 રૂપિયા હશે. આની આગળના પોઈન્ટમાં બી આપણે 100 રૂપિયા ઉપર જ ચેન્જીસ કર્યા હતા. તો નવો પોઈન્ટ છે તો નવા પોઈન્ટ વખતે ફરીથી આ મેઇન ઇન્ફોર્મેશનમાં જોઈને જ કામ કરવાનું. તો દાખલામાં પ્રેઝન્ટ સેલિંગ પ્રાઇસ આપણે ધારી દીધી કે 100 છે. પીવી રેશિયો શું કહું છે ઇફ ધ સેલિંગ પ્રાઇસ ઇઝ ડિક્રીઝ બાય 20%. તો 20% ઘટાડવાની છે તો 20% રિડ્યુસ. તો નવી સેલિંગ પ્રાઇસ કેટલી થઈ 80 રૂપિયા. વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ બાય 20%. ન્યૂ વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ દાખલામાં કેટલી હતી 50 રૂપિયા હતી. આપણે સમમાં જોઈ હતી 50 રૂપીસ બરાબર. વેરિયેબલ કોસ્ટ કેટલી હતી 50 રૂપિયા. તો એ હવે એમાં શું કરવાનું કહ્યું છે એણે કે ભાઈ વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ બાય 20%. તો પ્લસ 20%નો વધારો કરીએ. ચલો તો શું આવશે 60 રૂપિયા. હવે મેં તમને કહ્યું હતું કે સેલિંગ પ્રાઇસ કે વેરિયેબલ કોસ્ટ બંનેમાંથી કોઈ એક બી બદલાય તો કોન્ટ્રીબ્યુશન પેલું જૂનું ના રહે બદલાઈ જાય. કેટલું થઈ જાય 20 રૂપિયા. ચલો પીવી રેશિયો શોધવાનું કહું હતું. પીવી રેશિયોની સૂત્ર શું છે કોન્ટ્રીબ્યુશન ડિવાઇડ બાય સેલ્સ ઇન્ટુ 100. કોન્ટ્રીબ્યુશન કેટલું છે 20, સેલ્સ કેટલું 80 ગુણ્યા 100 કેટલા ટકા થશે 25%. ક્લિયર મિત્રો? તો આ થઈ ગયો પીવી રેશિયો. હવે એને શું કહું છે વોટ પર્સન્ટેજ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ વિલ ગો હાયર. તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલો વધશે તો બ્રેક ઇવન પોઈન્ટની સૂત્ર શું હતી ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય પીવી રેશિયો. તો ચલો મિત્રો અહીંયા ફિક્સ ઓવર માટે કશું કહ્યું છે ચેન્જીસમાં કશું જ નથી કહ્યું. ખાલી સેલિંગ પ્રાઇસ બદલાઈ અને વેરિયેબલ કોસ્ટ જ બદલાઈ અને કોન્ટ્રીબ્યુશન બદલાય. ફિક્સ ઓવરહેડ માટે કશું કહ્યું નથી. તો ફિક્સ ઓવર કયા રહેશે એના 50,000 જે જૂના હતા એના એ દાખલામાં કેટલા આપેલા આપણે શોધ્યા હતા 50,000. પીવી રેશિયો ચેન્જ થઈ ગયો 25%. વેરિયેબલ કોસ્ટ ને વેરિયેબલ કોન્ટ્રીબ્યુશન બદલાઈ ગયું એટલે પીવી રેશિયો ચેન્જ થઈ ગયો 25%. તો 50,000 ભાગ્યા 25% એટલે ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ કેટલું આવશે 2 લાખ રૂપિયા. ક્લિયર? તો ગઈ વખતે 1 લાખ હતી ધેરફોર ઇન્ક્રીઝ ઇન બ્રેક ઇવન પોઈન્ટ. હવે કેટલો આવ્યો 2 લાખ આવ્યો અને ગઈ વખતે કેટલો હતો 1 લાખ એટલે ટોટલ 1 લાખ રૂપિયાથી વધ્યો રાઈટ. ગઈ વખતે 1 લાખ હતો અને 1 લાખ વધ્યો તો કેટલાનો વધારો હતો ધેરફોર ઇન્ક્રીઝ ઇન પર્સન્ટેજ. તો ગયા વખતે 1 લાખ હતો ત્યારે 100% હતું. ગયા વખતે 1 લાખ એ 100% હતું તો વધ્યો કેટલાથી 1 લાખથી વધ્યો તો 1 લાખે કેટલા ટકા તો એનો મતલબ કે 100%નો વધારો થયો ઇન્ક્રીઝ. તો બ્રેક ઇવન પોઈન્ટમાં 100%નો વધારો થયો. ક્લિયર મિત્રો? જો તમને કશી બી તકલીફ હોય તો તમે મને ફોન કરી શકો છો યાદ રાખજો. હવે
ચોથો પોઈન્ટ શું કહે છે? ફાઇન્ડ આઉટ અ માર્જિન ઓફ સેફ્ટી એન્ડ સેલ્સ વેન ધેર ઇઝ અ પ્રોફિટ ઓફ ₹5 lakhs. જો 5 લાખનો નફો થતો હોય તો માર્જિન ઓફ સેફ્ટી એન્ડ સેલ્સ શોધવાનું છે. તો તમને માર્જિન ઓફ સેફ્ટીની ફોર્મ્યુલા તો ખબર છે કે પ્રોફિટ ડિવાઈડ બાય પીવી રેશિયો. પ્રોફિટ ડિવાઈડ બાય પીવી રેશિયો. કેટલો પ્રોફિટ થાય? 5 લાખ. તો ચલો 5 લાખ ભાગ્યા પીવી રેશિયો. તો મેઇન દાખલામાં જે પીવી રેશિયો આપ્યો હોય એ લેવાનો. કેટલો આપે? 50%. તો 5 લાખ ભાગ્યા 50% એટલે કેટલું થશે? 10 લાખ રૂપિયા. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી આવશે? 10 lakhs rupees. કેટલી આવશે? 10 લાખ રૂપિયા. હવે એના પછી એને કહ્યું છે શું શોધવાનું છે? સેલ્સ. તો સેલ્સ માટે શું જોઈએ? તો સેલ્સની ફોર્મ્યુલા શું હતી? તો બીઈપી માઇનસ કરવાની ખાલી, બરાબર? તો બીઈપી માઇનસ કરો તો તમને મળી જાય. તો માર્જિન ઓફ સેફ્ટીની એટલે ફોર્મ્યુલા છે માર્જિન ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ સેલ્સ માઇનસ બીઈપી સેલ્સ, રાઈટ? એકચ્યુઅલ સેલ્સ માઇનસ બીઈપી સેલ્સ. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી મળી? 10 લાખ મળી. એકચ્યુઅલ સેલ્સ આપણે શોધવાનું છે અને બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ કેટલું છે દાખલામાં? 1 લાખ. બ્રેક ઇવન પોઈન્ટ કેટલો હતો? આપણે પહેલાં આગળ શોધેલો. બ્રેક ઇવન પોઈન્ટ કેટલો શોધેલો? 1 લાખ. તો એ તો એનો જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં કારણ કે ચોથા પોઈન્ટમાં કોઈ ચેન્જીસ આપ્યા નથી. ધેરફોર એકચ્યુઅલ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ સેલ્સ કેટલું થશે? તો આ 1 લાખ પેલી બાજુ જશે, પ્લસ થઈ જશે એટલે 11 લાખ. કોઈને ખબર ના પડે તો ઓરમાં એક આપણે સ્ટેટમેન્ટ બનાવતા હતા, યાદ છે? એસ એટલે સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ ઇક્વલ ટુ પ્રોફિટ ઓર લોસ. આ કેટલું છે? ફિક્સ કોસ્ટ 50,000, બરાબર? હવે એને શું કહ્યું હતું કે માર્જિન ઓફ સેફ્ટી પ્રોફિટ કેટલો છે? 5 લાખ. તો અહીંયા 5 50 અને વેરિયેબલ કોસ્ટ કોન્ટ્રીબ્યુશન કેટલું છે? પીવી રેશિયો કેટલો છે? 50%. તો 5 લાખના 50%, તો 50% એ 5,50,000. તો વેરિયેબલ કોસ્ટ બી 50% હતી, તો ત્યારે બી કેટલું થાય? 5 50 જ થાય. તો 100 એ કેટલું? તો 11 લાખ. આ રીતે બી તમે સોલ્વ કરી શકો છો. ક્લિયર? ટેબલની મદદથી બી સેલ્સ શોધી શકાય. સેલ્સ અથવા વેરિયેબલ કોસ્ટ શોધવી હોય તો તમે એ કરી શકો છો. અથવા તો રિક્વાયર્ડ સેલ્સની ફોર્મ્યુલા બી આવી જાય, ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ ડિવાઈડ બાય પીવી રેશિયો. તો રિક્વાયર્ડ સેલ્સ શોધવાનું હતું. ફિક્સ કોસ્ટ કેટલી છે? 50,000. પ્રોફિટ કેટલો છે? 5 લાખ ભાગ્યા પીવી રેશિયો 50%. એ બી ફોર્મ્યુલાથી બી શોધી શકાય છે. ક્લિયર મિત્રો? તો આ તો આપણું માર્જિનલ. હવે આમાં એક જ મેથડ બાકી રહે છે જે આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવીશું, બરાબર? એટલે આ ચેપ્ટરમાં મોસ્ટલી બધી જ વસ્તુ કવર થઈ ગઈ. મેં જે દાખલા લીધા એટલા કરશો તો બી ઇનફ છે અને નવા ગણવા હોય તો બી તમે ગણી શકો છો. ઓકે. જેને બી કંઈ બી પ્રોબ્લેમ હોય ફોન કરી શકે છે ગમે ત્યારે. 9825 44 27 45 આ મારો મોબાઈલ નંબર છે, એના ઉપર તમે ફોન કરી શકો છો. ક્લિયર? ઓકે. જય અંબે.